પણ આ બધી સંસ્થાઓ ચલાવવી સહેલી નથી, એટલે થોડા બધાને કડક લાગે, કોઈને સારું લાગે, કોઈને ખોટું લાગે, પણ 2-2.5 લાખ ખેડૂતો છે, એના ઘર આના પર ચાલતા હોય તો આપણે બધાએ વધારે ધ્યાન આપવું પડે. એ દ્રષ્ટિએ હું કામ કરું છું. અને બેંકમાં પણ એક ચેક ઉપર તમે 20,000 રૂપિયા માઇક્રો ફાઇનાન્સ કરીએ છીએ. કોઈએ પહેલાં નહોતું કરતું, પણ મારા આવ્યા પછી તમે 20,000 કોઈ લારી ગલ્લાવાળાને જોઈતા હોય તો 20,000 રૂપિયા મેં ચેક ઉપર આપી દઈએ, કોઈ ગેરંટી વગર. 80,000 લોકો, આવા લોકો જે લારી ગલ્લા ચલાવતા આખા 3 જિલ્લામાં લોકોને હવે લોન આપીએ છીએ. તો 20,000થી શરૂ કરીને અત્યારે લાખ 2 લાખ સુધી લોકો લઈ જાય. એક પણ ખાતું NPA નહીં. તમે વિચાર કરો, ગરીબ માણસ કેટલો ઈમાનદાર છે. જેની પાસે હોય, પૈસા હોય છતાંય પૈસા ના ભરે. પછી કોઈ એમ કે સાહેબ કડકાઈ કરે, તો કડકાઈ ના કરે શું કરે? મારા પૈસા નથી, મારા પૈસા હોય તો જતા કરું. ગરીબ ખેડૂતોના પૈસા છે, વેપારીઓ મૂકેલા છે, મિલકત એમની છે, મારી તો છે નહીં. આ ડેરી પણ મારી છે ને, પંચમહાલના, દાહોદ, મહીસાગરના ખેડૂતોની ડેરી છે ને. એનો આ વહીવટ કરો એક ટ્રસ્ટી તરીકે મને મૂક્યો છે, અને એમને ટ્રસ્ટ છે તો મૂક્યો છે. તો મારે સારી રીતે કામ કરવું છે, સરસ કામ કરવું છે, ગરીબ માણસોનો ફાયદો થાય એવું કામ કરવું. એટલે બધા ગરીબની મદદ કરશો તો બધા ખૂબ આગળ વધશો, એવું મારું પોતાનું માનવું છે.